નમસ્કાર મિત્રો, આજે આપણે કુંડળીમાં બુધ ગ્રહ વિશે કહેવા માંગુ છું. બુધને વાણીનો, વેપારનો કારક ગ્રહ માનવામાં આવે છે. જે લોકોની અંદર કુંડળીમાં બુધ મજબૂત અવસ્થામાં રહેલો હોય તે લોકો ખાસ કરીને સારા વક્તા બનતા હોય છે, સારા લેખક બનતા હોય છે, ટ્રેડિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે, શેર બજારમાં જે લોકો સક્સેસ હોય છે તે લોકોનો બુધ મજબૂત હોય છે અને સાથે સાથે માર્કેટિંગની અંદર પણ તેઓ ખૂબ મજબૂત હોય છે. જ્યારે બુધ એ નબળો હોય ત્યારે ખાસ કરીને વ્યક્તિને બોલવામાં ખૂબ તકલીફ પડતી હોય છે, કોઈને કન્વિન્સ કરવામાં ખૂબ તકલીફ પડતી હોય છે અને તે સિવાય જોવા જઈએ તો કાનના રિલેટેડ રોગ હોય ત્યારે અને સ્કિન રિલેટેડ રોગ હોય ત્યારે સમજવું કે બુધ નબળો છે. હવે એનો ઉપાય શું? બુધના મંત્રો છે ઓમ બ્રામ બ્રીમ બ્રોમ સહ બુધાય નમઃ. આ મંત્રના જપ કરવા જોઈએ. તેનું નંગ છે પન્ના, ગ્રીન એમરલ્ડ, તે ધારણ કરવું જોઈએ અથવા તો બુધના યંત્રની પૂજા કરવી જોઈએ. આમ કરવાથી આપણને બુધના દોષમાંથી મુક્તિ મળે છે. તે સિવાય મિત્રો જોવા જઈએ તો વિષ્ણુ ભગવાનનું પૂજન કરવાથી પણ ખૂબ ફેર પડતો હોય છે. ઘરમાં કે બહાર તુલસી કુંડું લાવી અને તેની આગળ દીવો અગરબત્તી કરી અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાથી જીવનની અંદર ફાઇનાન્સ, કેલ્ક્યુલેશન અને વાણી એના રિલેટેડ પ્રોબ્લેમ્સ દૂર થતા હોય છે. એના સિવાય બીજો એક અગત્યનો પ્રયોગ છે શાલિગ્રામ ભગવાનની પૂજા. શાલિગ્રામ ભગવાન જો આપની પાસે હોય તો સંધ્યાકાળે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠથી તુલસીનું એક પાનું અથવા તો સફેદ તલ ચડાવવાથી ખૂબ બેનિફિટ થઈ શકે છે. બુધના નિવારણ માટે માત્ર તેનો મંત્ર નહીં પરંતુ વિષ્ણુ ભગવાનની પૂજાથી પણ ખૂબ ફેર પડી શકે છે.